સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢના કેશોદમાં ઉન્નતિનું કૌભાંડ જે પ્રકાશમાં આવ્યું છે. આ વચ્ચે તમને જણાવી દઈએ કે 24માંથી 6 ફ્લેટમાં બિલ્ડરે 3 લોકોને દસ્તાવેજ બાનાખત કરી આપ્યા હતા. એક દસ્તાવેજ તો એવો કે જે ફ્લેટ બન્યો જ નથી. આ વચ્ચે ઉન્નતિ પેલેસમાં 102 નંબરના ફ્લેટ માલિક હેમંત ઠુમ્મરે એક ફ્લેટમાં 2 ગ્રાહકને દસ્તાવેજ કરી આપ્યા. 15 લાખ લઈ લીધા હોવા છતાં માલિકે એ જ ફ્લેટના અન્યને પણ દસ્તાવેજ કરી આપ્યા. છેતરપિંડીનો ભોગ બનનાર દવાઈત જલુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જે અંગે કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક ઠગાઈનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી દેવાભાઈ રામભાઈ જલુ કે જેઓ કેશોદ ખાતેના રહીશ છે, જેઓ આરોપી હેતલભાઈ નરોત્તમભાઈ ઠુમ્મર રહે પીપળિયાનગર વિરુદ્ધ ફરિયાદ આપેલી છે. જેમાં આ કામના ફરિયાદીએ આ કામના આરોપી વિરુદ્ધ અગાઉ પોતાનો જે દસ્તાવેજ છે હેતલભાઈનો પોતાનો ફ્લેટનો દસ્તાવેજ હતો, ફ્લેટ નંબર 102 ખાતેનો, જે અગાઉ એમણે 6 મહિનામાં 16 લાખ રૂપિયામાં સાક્ષી મહેશભાઈ મેરામભાઈ ડાંગરને વેચેલો હતો. તેમ છતાં પણ બીજા મહિને જુલાઈમાં પાછો ફરી આને આ જ ફ્લેટ દેવતભાઈને ₹15 લાખમાં વેચી અને એકને એક ફ્લેટ એક વખત વેચાઈ ગયેલો, તેમ છતાં પણ ઠગાઈ કરવાની ઈરાદે ફરી બીજી વખત એનો દસ્તાવેજ કરી અને જે બાબતની ફરિયાદ દેવતભાઈએ આપતા પોલીસ સ્ટેશને કેશોદ પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ